પદ્માવતી શોપિંગ સેન્ટરમાં હવે કોર્પોરેશને બી કેવીએટ દાખલ કરી છે. હવે તમારી આગળની રણનીતિ શું છે? અમારી રણનીતિમાં હું પહેલેથી જ એક વાત કહેવા માંગીશ આપના તમામ મારા સાથી મિત્રોને, મીડિયાના મિત્રોને. આજે 1 વર્ષથી છેલ્લા જ્યારથી આ હેરિટેજ ડિક્લેર થયું ત્યારે આપણા લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી એમએલએ શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડોક્ટર શીતલ મિસ્ત્રીજી, આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી, એમની સાથે વટાઘાટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી, વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે, નહીં કે ખાલી અને તોડવાની વાત. અને અમને સાથે સાથે અમારું જે રોજગાર 1.5-2 વર્ષ ત્યાં નવું બનીને મળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડી-માર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને, જેવી રીતે આ નેપાળી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં, એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી. એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી એમની સાથે વટાઘાટોમાં અમને આ આગળ ચાલ્યા છીએ. અને જ્યારે આજે આપના માનનીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આટલું આખા વિશ્વ ફલક પર જેમનું નામ છે અને સિંધી સમાજ જોડે એમની લાગણી રહી છે, આત્મીયતા રહી છે, પ્રેમ રહ્યું છે અને મોટામાં મોટી વાત એમની વડોદરા એક જમાનામાં કોન્સ્ટિટ્યુએન્સી રહી છે અને અહીંથી જીતીને પછી વારાણસી એમણે સિલેક્ટ કરેલું. એટલે હું એમને બી કહેવા, આપના માધ્યમથી મારા સાથી મિત્રોથી કહેવા માંગીશ કે આખા ઇન્ડિયામાં જ્યારે ચાલે છે વાત કે મોદી કી કમિટમેન્ટ, મોદી કી ગેરંટી, એટલે એ જ વાત પર હું પૂરેપૂરો મારા જનપ્રતિનિધિ, અમારા માનનીય લાડલા લોકલાડીલા એમએલએ શ્રી બાલુભાઈના વર્ડ્સ પર જે એમણે કમિટમેન્ટ આપ્યું છે, વિશ્વાસ રાખીને અમારી આખી કમિટી, આખું સમાજ, જ્યાં 1200 પરિવારોનો સવાલ છે, જ્યાં 1200 પરિવારોની રોજગારીની સવાલ છે અને જે અમે પૂરેપૂરા ટેક્સીસ, અમે જીએસટી, ઇન્કમ ટેક્સ બધા કાયદાકીય રીતે સંવિધાનમાં ચાલીને વેપારીઓ અમારું રોજગાર અમે કરીએ છીએ અને અમને પૂરેપૂરો સંવિધાનમાં બી અમારા વિશ્વાસ છે, અમારા જનપ્રતિનિધિઓ પર બી વિશ્વાસ છે. અમને 1200 માણસોને રજડતા રસ્તે નહીં મૂકે. એક આ મારી લાગણીપૂર્વક આપના માધ્યમથી અમારી માંગણી એટલી જ છે, જે સંદેશના પ્લોટની કમિટમેન્ટ થઈ હતી, જે આપણા કમિશનરશ્રીએ બી સ્ટેન્ડિંગમાં ચડાયેલી છે રજૂઆત, જે ઠરાવ બી અમારી પાસે કોપી છે, અમારી એ જ માંગણી છે. અને જે બાલુભાઈ શ્રી અને એમની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને મેન મ્યુનિસિપલ કમિશનર શ્રીએ બી એમની સાથે બેસીને જે કમિટમેન્ટ કરેલું છે, અમારી એ જ માંગણી છે. અમે કોઈ લડતમાં જવા માંગતા નથી. અમારી માંગણીને સંતોષવામાં આવે, અમને અહીંથી સન્માનજનક શિફ્ટ કરવામાં આવે, જે કમિટમેન્ટ થયેલું છે એ કમિટમેન્ટ પૂરું થાય. અને હું આપણા શ્રી મૃદુભાષી સીએમ શ્રી ભૂપેન્દ્ર સાહેબ અને શ્રી પાટીલ સાહેબ, CR પાટીલ સાહેબને બી અમે રજૂઆત કરેલ છે. એમને બી આજે મારી આ નમ્ર અપીલ છે, સિંધી સમાજ આ ચોથી પેઢી બીજેપી સાથે રહ્યું છે. અમારા ડીએનએમાં બીજેપી છે, અમારા બ્લડમાં બીજેપી છે, બીજેપી અમારું પરિવાર છે. મને પૂરેપૂરી ખાતરી છે આ વાત અમારા માનનીય શ્રી નરેન્દ્રભાઈ સુધી, અમારા લોક લાડીલા મૃદુભાષી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ અને અહીં તમામ હોદ્દાઓ પર બીજેપીના પ્રતિનિધિઓ જે અમારી સાથે જોડાયેલા છે અને અમારું આખું સિંધી સમાજ બીજેપી સાથે જોડાયેલું છે. હું એ જ ફક્ત કહેવા માંગીશ કે અમારી જે અમને કમિટમેન્ટ આપવામાં આવેલી છે એ પૂરી કરવામાં આવે. કારેલીબાગમાં તમારી જે જગ્યા આપવામાં આવી છે, કઈ જગ્યાએ છે? કારેલીબાગ નાગરવાડા ની અંદર આવે છે, સંદેશ પ્રેસની જોડેનું પ્લોટ. કારેલીબાગ પ્લોટ નંબર 1, નાગરવાડા પ્લોટ નંબર 9. હવે સ્ટેન્ડિંગમાં શું થયું, શું નથી થયું એ અમને કશી ખબર નથી. એ વિષયમાં હું જાણવા નથી માંગતો. હું ખાલી ફક્ત જેમણે અમારી મિટિંગો થઈ છે, જેમની સાથે એ એવા માનનીય શ્રી એમએલએ શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી, જે એમણે ચડાયેલું બી છે, સ્ટેન્ડિંગમાં જે દરખાસ્ત બી ચડાયેલી છે, હું એ જ માંગણી મારા તમામ વેપારીઓ તરફથી મૂકી રહ્યો છું.
કોર્પોરેશને કેવીએટ દાખલ કરી છે, બરાબર? જી. તમારી આગળની રણનીતિ, તમે જવાના છો કોર્ટમાં? અમારી રણનીતિ હાલ અમારી કમિટમેન્ટ અને અમારા વાતચીતો ચાલે છે. અમે હજી એ બાબતમાં કોઈ નિર્ણય નથી લીધું. અમે આગળના દિવસોમાં અમારી એજીએમ બોલાવીને જે બધા વેપારીઓ 250 નક્કી કરશે એ પ્રમાણે આગળ તમને કહેવામાં આવશે. ખાલી કરવાની વાત છે, ખાલી કરવાનો તો ખાલી કરવાની અમારી સાથે વાત જ નથી થઈ. કમિટમેન્ટ આ 3 દિગ્ગજ નેતાઓ અને પ્રતિનિધિઓ છે, જે એમએલએ શ્રી છે, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રી છે, એમણે અમને જબાન આપી છે, કમિટમેન્ટ આપ્યું છે કે સન્માનજનક રીતે આપને શિફ્ટ કરવામાં આવશે. જગ્યા નહીં આપવામાં આવે એ કોર્પોરેશનની, જે તમને સંદેશ પાસે છે, તો આગળ તમારી રણનીતિ શું? આગળ રણનીતિ જે મારા સાથી મિત્રો 250 પરિવાર છે, દુકાનદારો છે, 1200 પરિવાર છે, જે નિર્ણય લેશે પછી આગળ એ પ્રમાણે. અત્યારે કઈ રણનીતિની વાત નથી. અત્યારે અમને પૂરેપૂરો આજે પ્રેસ કોન્ફરન્સ બોલાઈ છે, મુખ્ય મુદ્દો શું છે તમારો? કદાચ તે લોકો ફરી ગયા છે એવું કહેવા માંગો છો તો શું છે આખો વિષય? ફરી જવાની વાત નથી. ટેકનિકલી કયા કારણસર એ ઠરાવ પાસ નથી થયો, કયા કારણસર એ ઠરાવ રોકવામાં આવ્યો છે એ અમને જાણકારી નથી. એ અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણકારી, કારણ કે અમે તો ઇનોસેન્ટ વેપારીઓ છીએ, અહીંયા રોજગાર અમારું કરીએ છીએ. ઠરાવ જે છે પાસ નહીં થવામાં આવ્યો, 15 દિવસમાં ખાલી કરવાની વાત છે. શું કે રીતે જુઓ છો, શું માનો છો? જો બધા વેપારીઓ આજની તારીખમાં જેવું જ નોટિસ મળી છે, બધા ટેન્શનમાં છે અને અમે વેપારીઓ છીએ, અમે વિવાદમાં ટકરાવવામાં નથી માનતા. અમારું જો વટાઘટોથી સારી રીતે, અને સામે 3 ઉચ્ચ લેવલના અધિકારીઓ છે, એક જે એમએલએ શ્રી છે, બીજા સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી છે અને કમિશનર શ્રી છે, એમના પર ભરોસો રાખીને ચાલ્યા છીએ. અમે પૂરો વિશ્વાસ છે અમારી સાથે અન્યાય નહીં થાય, અમારા સમાજ સાથે અન્યાય નહીં થાય. ફરીથી હું કહેવા માંગીશ આ વાત આપના સાથી મિત્રો સુધી કે આ અમારી વાત ઉપર સુધી જાય અને અમને અમારું ન્યાય જે છે, અમારી જોડે જે કમિટમેન્ટ થયેલું છે એ પૂરું કરવામાં આવે. તો પ્રશ્ન કાનૂની લડત આપશો? કાનૂની લડત આપશો? કાનૂની લડત વિશે અત્યારે હું કશું નહીં કહી શકું. અમારી જે એજીએમ થશે એમાં જે પણ નિર્ણય લેવામાં આવશે એ આપને જાણ કરવામાં આવશે. વેપારીઓ જોડે વિશ્વાસઘાત થયો જેવું તમે માનો છો? વિશ્વાસઘાત અત્યારે નહીં કહી શકું હું હાલમાં. અત્યારે અંદર ટેકનિકલ શું પ્રોબ્લેમ આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં જે છેલ્લી આચારસંહિતા પહેલા હતી એ અમને નહીં ખ્યાલ આવે. એ અંદર એમનું ટેકનિકલ શું હતું, કેમ એ મુદ્દો અટકી ગયો છે, રોકાવામાં આવ્યો છે, એ એમનો વિષય છે. 15 દિવસમાં ખાલી નહીં કરો ને એટલે 15 દિવસમાં ખાલી કરવાનું અમને કીધું જ નથી. આ નોટિસ છે. અમને વર્બલી પ્રોમિસ આપી છે બાલુભાઈ. લાસ્ટ વીક અમને વર્બલી નોટિસમાં શું લખ્યું છે? લાસ્ટ વીક અમને વર્બલી પ્રોમિસ આપી છે. નોટિસમાં શું આપ્યું છે? તમારી જોડે નોટિસ આવી તો લાસ્ટ વીક અમને વર્બલી પ્રોમિસ પણ આપી છે બાલુભાઈએ. લાસ્ટ વીક અમને બાલુભાઈએ વર્બલી પ્રોમિસ પણ આપી છે કે તમને જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા નહીં આપે ત્યાં સુધી તમારે ખાલી નહીં કરાવીએ. નોટિસમાં શું નોટિસ અમારી રૂટીન પ્રોસેસ છે કે જે એના પર તમે ટેન્શન ના કરશો. જ્યાં સુધી તમારે વૈકલ્પિક જગ્યા અને સલાડવાળાની જગ્યા જેમાં નક્કી થઈ છે પ્લોટ નંબર 1 કાયલી બાગની તે ના આપીએ ત્યાં સુધી તમારે ખાલી નહીં કરાવીએ. લાસ્ટ વીક બી અમારી 15-20 જણના કમિટી મેમ્બરને એમએલએ શ્રી અમને એમના કાર્યાલય પર અમને પ્રોમિસ આપી છે. કદાચ પાલિકાની ટીમ અહીંયા આવીને ખાલી કરવા માટે પહોંચશે તો તમે આગળ શું કરશો? આગળ અમારી રણનીતિ નક્કી કરીશું. ચલો, ઓકે.